કાળઝાળ ઉનાળાને ધ્યાનમાં રાખીને માળિયાહાટીનામાં આજે પક્ષીઘર અને બાઉલનું વિનામૂલ્યે વિતરણ કરાયું. કાળઝાળ ઉનાળો શરૂ થઈ ગયો છે. ધૂમધપતો તડકો પડી રહ્યો છે, ત્યારે પક્ષીઓને તડકાથી રક્ષણ મળે અને પાણી પી શકે એ આશયથી માળિયાહાટીનામાં આજે મહારાણા પ્રતાપ ચોકમાં પક્ષીઘર અને બાઉલનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે. સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈના આર્થિક સહયોગથી માળિયાહાટીનાના સીતારામ સેવા ટ્રસ્ટ અને માળિયાહાટીનાના આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પક્ષીઘર તેમજ ચણ માટેના બાઉલ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયાના વરદ હસ્તે વિનામૂલ્યે વિતરણ કરાયું છે. આ પ્રસંગે બ્રહ્માકુમારી શ્રી નેહારિકાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપસિંહ સિસોદિયા, માળિયાહાટીનાના સરપંચ જીતુભાઈ સિસોદિયા, પૂર્વ સભાપતિ હમીરસિંહભાઈ સિસોદિયા, સીતારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઈ રૂપારેલિયા, આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી, સામાજિક કાર્યકર પ્રવીણભાઈ કારિયા, દારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ગિરીશભાઈ રાવલ, સામાજિક કાર્યકર રાજભા જેઠવા સહિત શહેરના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 750 પક્ષીઘર અને 750 બાઉલ બંને મળીને કુલ 1500નું વિતરણ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકોએ પક્ષીઘર અને બાઉલનો વિનામૂલ્યે લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગિરીશભાઈ રાવલ, મહેન્દ્રભાઈ ગાંધી, ગુણવંતભાઈ દવે, મોમીન સમાજના આગેવાન સિરાજભાઈ સમનાણી, વિલાસભાઈ રાજભા જેઠવા સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી. જીલુભાઈ લાઈનમાં તમે આમ નીકળી સીતારામ સેવા ટ્રસ્ટના માળિયાહાટીના સંયુક્ત ઉપક્રમે આશીર્વાદ ચેરિટેબલ માળિયાહાટીના સંયુક્ત ઉપક્રમે વિના મૂલ્યે પક્ષીઘર તેમજ ચબૂતરા માટે, પાણી માટે અને ચણ માટે થઈને બાળનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે. જે માનનીય પ્રભાતભાઈ ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દિલીપભાઈ, સરપંચ જીતુભાઈ, સભાપતિ અમીરસિંહભાઈ સહિતના આગેવાનોને ઉપસ્થિતિમાં અત્યારે વિતરણ કરવામાં આવે છે અને લોકો લાભ લઈ જાય છે. આપણે સમજીએ કે અત્યારે ઉનાળામાં પક્ષીઓના ચણ માટે અને પાણી માટે ખાસ આવશ્યકતા હોય ત્યારે આ ખૂબ આશીર્વાદરૂપ છે, કારણ કે વેચાતા પણ નથી મળતા. ત્યારે આ લોકો વિશાળ પ્રમાણમાં લઈ જાય છે. ત્યારે જે દાતાઓ દાન આપે છે તેનો આભાર માનીએ છીએ, જે સેવા આપે છે તેનો આભાર માનીએ છીએ. અને આ કાર્યક્રમ સફળ થાય એ શુભેચ્છા રાખીએ છીએ અને લોકો વધુ વધુ આનો ઉપયોગ કરે અને પક્ષીનો જે એના કામમાં આ વસ્તુ નિમિત્ત બને એવી આશા અપેક્ષા સાથે મારી વાળે વિરામ આપું.